એવું બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુલોક ઉપર પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનું અંતિમ પડાવ હતું. એવું પણ બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ પૃથ્વી પર મૃત્યુલોક ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનું નવો પ્રારંભ હતું. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની મંગલમય જીવન યાત્રા માટે આપણા સૌ વતીથી આ દિવ્ય સ્થાન પરથી પવિત્ર સ્થાન પર મંગલ પ્રાર્થીએ છીએ. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સમાં શિલ્પ, અભિનય, નૃત્યનો આધ્યાત્મ સાથેનો સંબંધ એ વિષય ઉપર આગળના વક્તવ્યમાં હું તમારી સાથે ગણેશના સ્વરૂપની વાત કરી રહ્યો છું. ગણેશના સ્વરૂપના જે દર્શન છે એના બે સંકેતો સમજાવવાના બાકી છે. એક છે ગણેશનું મોટું પેટ. ગણેશના મોટા પેટનો એટલો જ મોટા પેટનો એટલો જ અર્થ છે સ્વીકાર કરવાની ક્ષમતા. પેટની વિશાળતા એટલું જ બતાવે છે કે સ્વીકાર કરવાની જીવનમાં જેટલી ક્ષમતા હશે એટલા તમે આનંદનો અનુભવ કરી શકશો, પ્રસન્નતાનો અનુભવ કરી શકશો, શાંતિનો અનુભવ કરી શકશો, ઉલ્લાસનો અનુભવ કરી શકશો. કારણ કે અસ્વીકાર જે કોઈ પણ પરિસ્થિતિ છે અથવા જે કોઈ પણ વ્યક્તિની વચ્ચે આપણે છીએ એનો અસ્વીકાર મન સાથેનો સંબંધ બતાવે છે. પ્રાણનો મનનું લક્ષણ અસ્વીકાર. સદાય મનનો અર્થ જ છે અસ્વીકાર. અહંકારનો અર્થ છે અસ્વીકાર. જે છે એમાં રાજી નથી એ મન, જે છે એમાં જે રાજી છે એ આત્મા. એટલે મોટું પેટ બતાવે છે સ્વીકાર. પછી માન અપમાન હોય, હાર જીત હોય, સુખ દુઃખ હોય, જે દ્વંદ છે મન જે બે હિસ્સામાં ચાલે છે એ જ્યારે ઐક્ય ભાવમાં રૂપાંતર થઈ જાય, જેમ કે સુખ સાથે દુઃખનો સ્વીકાર, માન સાથે અપમાનનો સ્વીકાર, હાર સાથે જીતનો, જીત સાથે હારનો સ્વીકાર, આશા સાથે નિરાશાનો સ્વીકાર, આવા જ્યાં જ્યાં દ્વંદ છે એ પૂર્ણ દ્વંદ નો પૂરો સ્વીકાર થઈ જાય ત્યારે જ આપણે પરમાનંદના ક્ષેત્રમાં જે આત્માનું ક્ષેત્ર છે એમાં આપણો પ્રવેશ સંભવ છે. એટલે ગણેશનું મોટું પેટ બતાવે છે જીવનમાં જે પરિસ્થિતિઓ છે, જે વ્યક્તિઓ વચ્ચે છે એની આપણી સ્વીકારવાની ક્ષમતા વધારવા માટેનું સંકેત છે. જેણે પરમાનંદ તરફ જવું છે, શાંતિનો અનુભવ કરવો છે, આત્માના ક્ષેત્રમાં પ્રવેશ કરવો છે, એણે અભ્યાસ કરવો પડશે. સ્વીકાર ભાવના કેમ વધી શકે જીવનમાં. પછી એવી જ બીજો સંકેત છે ગણિત સાથે જોડાયેલો. તમે જોશો તેના પગ પાસે ઉંદર બતાવેલું છે. હવે આમાં સમજો તમે, જેટલા દેવ દેવીઓ છે અને જ્યાં કોઈ પણ પશુ કે પંખી બતાવવામાં આવેલું છે એના ચરણ પાસે એમાં એક સંકેત છે, પાશ્વીય વૃત્તિ છે, એના ઉપર વિજય. વૃત્તિ ઉપરનો વિજય એક જે સંકેત છે. ક્યાંય પણ તમે જુઓ કે કોઈ પણ પશુ બતાવેલું છે પગ પાસે, તો એટલો જ અર્થ સમજવાનો છે કે પાશ્વિક વૃત્તિ ઉપરનો વિજય. એક સંકેત એ છે. બીજો સંકેત એ છે કે દરેક દેવદેવી સાથે કોઈને કોઈ પ્રાણી કે પશુ જોડી દેવાનું કારણ એ હતું કે એ સમયમાં પણ જે લોકોએ જ્ઞાન પ્રાપ્ત કર્યું એ લોકો પાસે એ દ્રષ્ટિ હતી કે આ સંકેતથી આપણે પર્યાવરણની રક્ષા સંભવ છે. જેમ કે તમે ઉંદરને ગણેશ સાથે જોડી દો કે ગણેશનું વાહન. હું જ્યારે આ જોતો બધા આવી જાતના પશુઓના જે દેવ દેવીઓ સાથેના સંબંધ છે ચરણ
મને શું થતું હશે, વાનમાં શું કરતા હશે, આટલા મોટા ગણેશ એટલા ઉંદર ઉપર જાતા ક્યાં હશે? પણ ધીમે ધીમે મને રહસ્ય ખ્યાલ આવ્યું કે આનો અર્થ એટલો કે જ્યાં જ્યાં જોડેલા છે પશુ કે પંખી, એનો એટલો જ અર્થ છે કે જે મનુષ્ય યોનિમાં હજી જીવો પ્રવેશે છે, જે લોકો હજી આત્માના ક્ષેત્રમાં પ્રવેશ્યા નથી, હજી આત્માનું જ્ઞાન તરફ જે લોકોનું એ તરફ હજી એ લોકોનું લક્ષ્ય નથી અથવા એ તરફ આકર્ષિત નથી, હજી જીવનની યાત્રામાં છે, હજી પ્રવેશ કરે છે મનુષ્ય યોનિમાં, તો એ લોકો માટે પણ જેમણે પરમ જ્ઞાનને પ્રાપ્ત થયા એ લોકોનો જે દ્રષ્ટિકોણ હતો એ દ્રષ્ટિકોણ હતો કે પર્યાવરણની રક્ષા કઈ રીતે થશે, કે તમે ગણેશ છે એની સાથે તમે ઉંદર જોડી દો તો ઉંદરને લોકો એમને મારશે અને સમજી લો કે ઉંદરને મારી નાખવામાં આવે તો ઉંદર બહુ હેરાન કરે છે, અનાજ ખાઈ જાય છે. તો આ તો પર્યાવરણની પોતાની એક સાયકલ છે, પર્યાવરણનું પોતાનું એક ચક્ર છે. જેમ કે ઉંદર છે તો એની વસ્તી પોતે સાપ કંટ્રોલ કરશે, સાપ છે તો એની વસ્તી પોતે નોળીઓ છે કંટ્રોલ કરશે. આમ બધા દરેકે દરેક જીવ છે એના જીવનનો એક નિયંત્રણ છે, ઓટોમેટિક નિયંત્રણ છે પ્રકૃતિમાં, કે અમુક સંખ્યાથી વધારે થાય એની સાથે બીજો જીવ છે એનું ભોજન તરીકે ઉપયોગ કરીએ, એ રીતે ગોઠવેલું છે. હવે ક્યાંય પણ આપણે આમાં ગડબડ કરશે મનુષ્ય લોભથી કે ચલો હજી આ લોકોને મારીને હું વધુ ખાઈ જાઉં, હું વધુ મેળવી લઉં, એવી જાતનો લોભથી એ લોકો નષ્ટ ન કરી નાખે જે આ પર્યાવરણ છે એના અગત્યના ઘટક છે એને નષ્ટ ન કરી શકે, એટલા માટે દેવ દેવીઓ સાથે જોડી દેવામાં આવે. જેમ કે સાપ છે તેમ જોડી દીધા શિવ સાથે, શંકર સાથે, કે કોઈ સાપને એ રીતે મારી ન નાખે, કારણ કે આ અંદરનું એક નિયંત્રણ છે. તો આ રીતે પર્યાવરણની રક્ષા ઈ પણ દરેક મૂર્તિ, જ્યાં તમે કોઈ પણ પશુ કે પંખી જો તો એનું એક અર્થઘટન તો આ છે કે પર્યાવરણના ઘટક આપણે સંભાળવાના છે, એનું રક્ષણ આપણે કરવાનું છે, એને નષ્ટ કરવાની આપણે કોશિશ કરવાની નથી. આપણે પોતાના સ્વભાવને જાણવું એ આપણા જીવનનું લક્ષ્ય છે. હવે જ્યારે હું ગણેશ ના સ્વરૂપ ની વાત પૂરી કરું છું ત્યાં જ હું જોડી દઉં છું હનુમાનજીની મૂર્તિ. કારણ કે શિવ ના મંદિર જોશો તો એમાં બે પ્રકારની મૂર્તિઓનો ઉપયોગ થશે. એક તમે જોશો તો ગણેશ મૂકવામાં આવેલા હશે, એક તમે જોશો તો હનુમાનજીની મૂર્તિ મૂકવામાં આવેલી છે. હનુમાનજીની મૂર્તિને જે આપણે અહીંયા મહત્વ આપીએ છીએ, જેમ કે હનુમાનજીની મૂર્તિ છે, પછી ગરુડની મૂર્તિ છે, એને આપણે અહીંયા મહત્વ આપીએ છીએ એ એટલા માટે કે જે રીતે મેં જોયું અને જે શાસ્ત્રોક્ત વાતો મેં સાંભળી એમાં મને જે ખૂટતી કડી લાગી અથવા જે સમજાવાયું ન હોય એવું મને લાગ્યું, એમાંથી એક વાત એવી છે કે હનુમાનજી છે એ તમે જોશો તો વાનરનો ચહેરો અને મનુષ્યનું શરીર છે. તો આ એક શું બતાવે છે કે જ્યારે આમ આ જે વિષય છે જોડાય છે ધ સ્કૂલ ઓફ આપણે અહીંયાની સ્કૂલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ સાથે, કે જેમ જેમ તમે તમારો અભ્યાસ કરતા જશો પછી દરેકમાં પોતાનું આગવું પરિણામ છે કે આ બધા સંકેતો છે એ ઘણા પૂરેપૂરા દર્શન કરી શકે કે આનું શું અર્થઘટન છે. તો હું કેટલીક વાત તમને કહું. જેમ કે તમે આપણે જોશું તો હનુમાનજીનો ચહેરો છે એ વાનરનો છે અને મનુષ્યનું શરીર છે. આ જે સ્વરૂપ છે એ વાનર અને મનુષ્યની જોડતી કડી છે. કોઈ પણ વર્ટિબ્રેટ પ્રાણી છે, કરોડરજ્જુ જેવી સુવિકસિત છે એવું કોઈ પણ પ્રાણી છે એ પોતાની જીવનની યાત્રા બરાબર રીતે પૂરું કરે. જેમ કે સુવિકસિત પ્રાણી હોય એમાં આપણે જોઈએ તો ગાય છે, ભેંસ, હરણ, કૂતરો, બિલાડી, વાનર, સિંહ, વાઘ, ચિત્તો, વેલ જેવી જે માછલીઓ છે, ઉચ્ચ કોટીની, આ બધા ઉચ્ચ કોટીના પ્રાણીઓ છે અને જેમની કરોડરજ્જુ સુવિકસિત છે. હવે એમની પોતાની જીવનની યાત્રા પૂરેપૂરી કરી જાય છે, કોઈ અકસ્માત થતો નથી, વચ્ચેથી એમનું જે જીવન છે એ કપાતું નથી અને નેચરલ સ્વરૂપમાં નૈસર્ગિક રીતે એમનું જીવન પૂરું થઈ જાય. તો એના પછીની જે યોનિ આવશે એ આવશે મનુષ્ય યોનિ. તો તમે
ઘણા મનુષ્યોના તમે બરાબર અભ્યાસ કરશો તો તમને રીતસરનો ખ્યાલ આવશે કે ઘણી વ્યક્તિઓ સાથે તમે રહેશો તો એ લોકોમાં એવી ક્ષમતા હશે, જેમ કે હું મારા મિત્રો એવી જાતના હતા કે તમે એ લોકોની જે ઝાડ ઉપર ચડવાની તમે સ્પીડ જોવો કે મકાન ઉપર ચડવાની તમે સ્પીડ જોવો, તમને એમ લાગે જ નહીં કે ખાલી સ્વરૂપ મનુષ્યનું લાગે એટલું, બાકી જે વાનરની કેપેસિટી હોય એ જ પ્રકારની કેપેસિટી તમને એ છોકરાઓમાં એ મનુષ્યમાં જોવા મળે. કેટલું ઝડપથી એ લોકો વૃક્ષ ઉપર ચડી જાય, વૃક્ષની એક ડાળી ઉપરથી બીજા ડાળી ઉપર જતા રહે. તો એનું કારણ પછી તમે જોતા હશો તો મોટા સમુદ્રો છે એ કેટલીક વ્યક્તિઓ આરામથી પાર કરી જશે કે જેમાં જંગલી ભયંકર પ્રાણી હોય, વેલ માછલી વાળા સમુદ્રો હોય, તો તમે જોશો તો ઘણા મનુષ્યો છે આરામથી પાર કરી જશે. એનું કારણ છે કે માછલીના યોનિમાંથી મનુષ્યની યોનિમાં પ્રવેશ થશે તો ડર નહીં લાગે, દરિયાનો ડર નહીં લાગે, કારણ કે દરિયાથી પરિચિત છે, તો આખો દરિયો પાર કરી જશે. તો આ જે સ્વરૂપ છે હનુમાનજીનું એ સમયની વાત છે કે જ્યારે એ મનુષ્ય અને વાનરનું મિશ્રિત સ્વરૂપ લાગે, જોડતી કડી છે વાનર અને મનુષ્યનું. તો તમે એનું બધા જ લક્ષણો જુઓ તો વાનરના ઘણા બધા લક્ષણ આવે, જેમ કે કૂદકો મારી શકે, ઝાડ ચડી શકે, એવી જાતના જે વાનરના લક્ષણો છે એ બધા જ જોવા મળે. પૂંછડું હોય, પૂંછડું હજી એમાંથી નષ્ટ નથી થયું, કારણ કે હજી જોડતી કડી છે. આજે એવી કેટલી બધી જોડતી કડીઓ છે આજે પૃથ્વી ઉપર કે જે એક જીવ અને બીજા જીવને જોડતી હોય, એવી આજે પણ ઉપલબ્ધ છે. અને આ એ સમયની વાત છે કે જ્યારે મનુષ્ય અને વાનરને જોડતી કડી વાળો જે ભાગ હતો, જે એમાંથી હનુમાનજી હતા કે જેનું ભાવનાઓ છે મનુષ્ય જેવી, મનુષ્યમાં જેમ ભાવના વ્યક્ત કરી શકે, સમર્પણ વ્યક્ત કરી શકે, જ્ઞાન પ્રાપ્ત કરી શકે, એ ક્ષમતા એ બતાવે. અને કેટલાક લક્ષણો છે વાનરના બતાવે. આ અર્થમાં આપણે હનુમાનજીની મૂર્તિને મહત્વ આપીએ છીએ કે જેમાં બંનેના લક્ષણો, મનુષ્ય અને વાનર, એ બંનેના લક્ષણો જોવા મળે છે અને બંનેને જોડતી કરી છે કે કેટલાક કર્મ છે એમને રીતસરના મનુષ્ય જેવા, મનુષ્યની જેમ જ સમજી શકે, વાત કરી શકે, બોલી શકે, અને કેટલાક કર્મો વાનર જેવા છે. એ પ્રકારનું હનુમાનજીનું સ્વરૂપ છે. અને ભક્તિમય, રામને સંપૂર્ણ સમર્પિત, રામ સાથે હૃદયનો સંબંધ. હવે જ્યારે તમે શિવનું મંદિર લો, શિવનો અર્થ છે એક કલ્યાણકારી રૂપ કે જે આંતરિક અનંત વિસ્તાર છે, જેના માટે આપણે શબ્દ આપીએ છીએ પરમાત્મા. અનંત, જેનો કોઈ અંત નથી, જે મનની વ્યાખ્યાઓથી સમજાવી ન શકાય, મનથી સમજી ન શકાય, જેને કોઈ ધારણાઓથી સમજી ન શકાય. એના માટેનો એક જ ઉપાય છે અને એ છે દર્શન. તમે જેમ પોતાનું દર્શન કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, પોતાના વિસ્તારમાં ઉતરતા જાઓ, ઉતરતા જાઓ, ઉતરતા જાઓ, એમ તમે જેને પામી શકો અનંત સ્વરૂપ કે જે પ્રતિપલ વિસ્તારમાં છે, પ્રતિપલ નવીનતમ સ્વરૂપ ધારણ કરતું જાય છે, જેના માટે શબ્દ વપરાય છે શિવ સ્થિતિ. આ શિવ સ્થિતિ માટે બે માર્ગ આપવામાં આવ્યા. એક માર્ગ છે ધ્યાન, એટલે જે ધ્યાનનો માર્ગ છે એની સાથે જોડવામાં આવ્યા ગણેશ. અને જે ભક્તિનો માર્ગ છે, જે સિમ્બોલ છે અથવા જે પ્રતીક છે ભક્તિનું, એના માટે લેવાયા હનુમાનજી. એટલે તમે શિવના મંદિરમાં જો બે મૂર્તિ હોય તો એનું અર્થઘટન એટલું કે ધ્યાન માર્ગથી પણ તમે શિવત્વ પ્રાપ્ત કરી શકો, પોતાનો સ્વભાવ જાણી શકો, પોતાની અંદર રહેલા પરમાત્માનું સ્વરૂપ ઓળખી શકીએ, એમાં સમાઈ શકીએ. બીજું છે ભક્તિ, ભક્તિ માર્ગ, એનાથી પણ તમે શિવત્વ પ્રાપ્ત કરી શકો. આ સંકેત સ્વરૂપે શિવના મંદિરમાં હનુમાનજી અને ગણેશની મૂર્તિ મૂકવામાં આવી. પછી જે રીતે હું તમને કહું છું કે વાનર અને મનુષ્યને જોડતું જે સ્વરૂપ હતું, જેમાં આપણે હનુમાનજીનું પ્રતીક લીધું છે, બરાબર એ જ રીતે ઉચ્ચ પ્રકારના પંખીઓ જે ઉડ્ડયન કરી શકે, એમાં સૌથી ઉપરનું સ્વરૂપ ગણવામાં આવે છે ગરુડ. અને ગરુડ, જે સમયમાં ગરુડ નો ઉલ્લેખ છે, એ સમયમાં ગરુડમાંથી જે મનુષ્યમાં અવતરિત થતી ચેતનાઓ હતી કે જે
પક્ષી વર્ગ અને મનુષ્ય વર્ગને જોડતી ચેતના હતી. એના જે સ્વરૂપ હતા એમાં બંનેના લક્ષણો જોવા મળતા. મનુષ્યનું લક્ષણ પણ જોવા મળતું, જેમ કે બુદ્ધિનો વિકાસ જોવા મળે, ભાવનો વિકાસ જોવા મળે, મનુષ્ય જેવી સમજ જોવા મળે, અને છતાં પંખીના લક્ષણો જોવા મળે, જેમ કે ઉડ્ડયન કરી શકે એવા જે પંખીના લક્ષણો છે એ પણ જોવા મળે, અને મનુષ્યના લક્ષણ પણ જોવા મળે. એટલે એ અર્થમાં આપણે ગરુડની મૂર્તિ લઈએ છે. સ્કૂલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ નો સબ્જેક્ટ છે કે જેમ તમે અંદર તમને જાણતા જશો તો હું કહું છું કે ઘણા આ બધા જે આ પ્રકારના સ્વરૂપો છે એ, અને આ સ્વરૂપ એવા છે કે હજી પ્રગટ છે. કેટલા એવા સ્વરૂપો છે કે જે દબાઈ ગયા, આજે પ્રગટ નથી આ પૃથ્વી પર. પણ જેમ આપણા સ્કૂલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ આત્મિક વિજ્ઞાનનો જેમ વિકાસ થતો જશે એમ આ બધા જ સ્વરૂપો જે મારી દ્રષ્ટિ છે એ પ્રમાણે પૃથ્વી નું આ જીવન પૂરું થાય એનાથી પહેલા બધા જ સ્વરૂપો જે ઘટનાઓ બની છે આ પૃથ્વી ઉપર એ બધી જ પાછી ફરીથી પ્રગટ થઈ જશે. કારણ કે અત્યારે એ પ્રકારની ગતિ છે મનુષ્યની કે ફરીથી આત્મિક વિજ્ઞાન છે એનો વિકાસ પણ થવાની પૂરેપૂરી સંભાવના, અને બધા જે આ જાતના પ્રતીકો છે એ બહાર આવી જવાની સંભાવના છે. એટલે આપણે અહીંયા જે વિષ્ણુ સાથે સંબંધિત જે હનુમાનજી અને રામનો સંબંધ હતો, બરાબર એ જ રીતે ગરુડનો વિષ્ણુ સાથેનો સંબંધ હતો, અને એમાં ગરુડનું જે પ્રતીક છે મનુષ્ય અને પંખી વર્ગને જોડતી કડી છે. એ અથવા આપણે આ મૂર્તિને અહીંયા મહત્વ આપવામાં આવે. પછી જ્યારે હું મૂર્તિઓનો અભ્યાસ કરતો, મૂર્તિના દર્શનમાં ઉતરતો, એમાં જે પ્રાચીન મૂર્તિઓ છે અતિશય શૃંગાર બતાવેલો, અતિશય શૃંગાર. અને લગભગ મેં બધું, કારણ કે મને મૂર્તિ તરફ એકદમ જ આકર્ષણ, એટલે મૂર્તિનો જેટલો શૃંગાર છે એ મેં કરેલો છે. લગભગ જેટલી મૂર્તિઓ આજે ભારતીય જે શૈલી છે જેમાં મૂર્તિઓનું પ્રાગટ્ય છે એમાં જે પ્રકારની મૂર્તિઓ છે, નૃત્યકારોની, નૃત્યાંગનાઓની, દેવની, દેવીઓની, બધા જ પ્રકારનો મેં શૃંગાર કરીને જોયું કે છે શું આ શૃંગારનો સંકેત શું બતાવે છે. આટલું બધું શૃંગાર બતાવે કે તમે શૃંગાર જોવો એટલે મૂર્તિમાં એક આમ સોય મૂકવા જેટલી જગ્યા ન હોય કે જેમાં શૃંગાર ન હોય એવી મૂર્તિઓ છે. તો એક મારા એક જે વાત ધ્યાનમાં આવી એ એક સંકેત એવો છે કે જેમ ચમકતા હીરા હોય, ચમકતી ધાતુ હોય, જેમાંથી પ્રકાશ પેદા થતો હોય, તો કે જેમ જેમ આપણી અંદર શુદ્ધિ થતી જાય ભાવની, વિચારની, એમ એમ અંદરનો જે આત્માનો પ્રકાશ છે એ કણ કણમાંથી પ્રગટ થવા માંડશે, એક એક કોષમાંથી પ્રકાશ પેદા થવા માંડશે. એટલે આ સંકેત છે એ તમે મૂર્તિમાં કેમ બતાવી શકો, જેમ કે કોષમાંથી પ્રકાશ આવતો હોય કેમ બતાવી શકો. એટલે ખૂબ કલાત્મક રીતે આ વાત બતાવવામાં આવી કે આમ શૃંગાર આપવામાં આવે. અને તમે જેટલી મૂર્તિ જોશો, તમે બધી મૂર્તિઓના ચહેરા જોજો, તમને ધ્યાનસ્થ લાગશે. બધી જ મૂર્તિઓ આંખો છે પોતાની અંદર ઊંડી ઉતરેલી, અથવા જો બહાર જોતી હશે આંખ તો તમને એવું લાગશે કે ના પૂર્ણ ધ્યાનસ્થા, તમને ખોવાયેલી આંખ નહીં લાગે દરેક મૂર્તિઓની. અને આજે મૂર્તિઓના હું શૃંગારની વાત કરું તો એમાં તમે એક રહસ્ય જોશો તો આ જોવા મળશે કે બધી જ આંખો અર્ધનિર્મિત, પોતાની અંદર ઉતરેલી, પોતાના સ્વરૂપને માં સ્થિર એવી આંખો જોવા મળશે. એની સાથે બધો શૃંગાર જોવા મળશે. તો શૃંગારનો એટલો જ અર્થ છે કે એક એક કોષ જે છે અંદરનો શરીરનો એ પૂરેપૂરું શુદ્ધ થઈ ગયું. એનો જે પ્રકાશ હતો જે રોકાયેલો અશુદ્ધિમાં એ પૂર્ણ મુક્ત થઈ ગયું. એ અર્થમાં શૃંગાર, એ આ વાત શૃંગારથી રજૂ કરવામાં. પછી કારણ કે હું જયારે શૃંગાર કરતો ત્યારે મારી ક્ષમતા જોતો કે આટલો બધો શૃંગાર હોય તો કેટલે સુધી આપણે રહી શકીએ આમાં. તો મારી ક્ષમતા હું જોતો તો 40-45 મિનિટ, કલાક ઠીક છે કે ચલો રંગબેરંગી કપડા હોય, મુગટ હોય, કડીઓ લટકતી હોય, નાકમાં પહેરેલું હોય, કાનમાં હોય, ગળામાં હોય, પેટ સુધીના માળાઓ હોય, પગમાં ઝાંઝર હોય, ક્યાં સુધી આપણે આવી જાવ તો આખું શૃંગાર વાળા હોય તો ક્યાં સુધી રહી શકીએ. તો મેં તો મારું જોયું કે ના બસ 45 મિનિટ, કલાક સુધી બરાબર છે. પછી તો એકદમ ગરમી થાય, ચડ આવે,
ગમે એવો શૃંગારો પણ એમાં ચડ આવે એમ ના હવે નથી. પણ એની સાથે મને ઘણી બધી વાતો મળવા માંડી. જેમ કે બધા જ પ્રકારના શૃંગાર જોતો. આદિવાસી સ્ત્રીઓ છે કે આદિવાસી પુરુષો છે, રબારી સ્ત્રીઓ, રબારી પુરુષો, બધા જે શ્રમજીવીઓ છે એમના પોતાના એક શૃંગારની સ્ટાઇલ છે. બધા અલગ અલગ પ્રદેશો છે, એના પોતાના એક ખાસ પ્રકારના શૃંગાર છે. અને હું જોતો કે આ બધાનો શું અર્થ થશે કે જેમ કે કાંડું છે તેમાં કડું પહેરે, પછી બાજુબંધ પહેરે, પણ આ બધા સાથે જોડાયેલું એક બહુ જ શૃંગારનું પોતાનું એક વિજ્ઞાન છે. પછી આમાં મને શાસ્ત્રીય નૃત્યોમાં બહુ જ રસ રહેતો. શાસ્ત્રીય નૃત્યના બધા જેટલા શાસ્ત્રીય નૃત્યો પ્રગટ છે ભારતના, એના પોતાના શૃંગાર અને સ્પેસિફિક કે આ નૃત્ય તો એનો આ જ પ્રકારનો શૃંગાર, આમાં પણ મને રસ રહેતો. તો એમાંથી મને ઘણી બધી વસ્તુઓનો ખ્યાલ આવવા માંડ્યો કે આ શૃંગાર છે ખાલી એમને એમ નથી, એની સાથે ઘણી બધી વાત જોડાયેલી છે. દાખલો આપો, જેમ કે જેટલા નાટ્યમ જેટલા એનો જે બેઝિક કન્સેપ્ટ છે, જેમ કે સ્ત્રી કે પુરુષનું માથું ઓળવાની રીત છે, એમાં બરાબર વચ્ચેથી સેંથો છે, પૂરો વચ્ચેથી જ સેંથો છે. બાકીનો બે જે ભાગ છે, ડાબું સહિત જમણું સહિત, એને સંતુલિત કરવામાં આવ્યું છે. હવે તમે ભરતનાટ્યમની કુચીપુડી જોશો તો તમે ડાબા માથાનો જે ભાગ છે, ડાબા માથાનો ભાગ મૂર્તિઓમાં જોવા મળશે. ડાબા માથાનો ભાગ છે એમાં તમે ચંદ્ર જોશો, શૃંગારનો ભાગ જ છે, એક ઘરેણું છે એ ચંદ્ર સ્વરૂપે. જમણું જે શરીર છે એ બાજુ જે મૂકવામાં આવતું જે ઘરેણું છે માથા ઉપર એ સૂર્ય આકારનું છે. એટલે ડાબું શરીર છે ચંદ્ર ભાગ બતાવે છે, જમણું શરીર છે સૂર્ય બતાવે. પછી બરાબર મધ્ય ભાગમાં એટલે જે સુષુમ્ના નાડી છે એને સંતુલિત કરવા માટે તીલડી મૂકવામાં આવી. બરાબર તીલડી, અને તમે જોશો તો એ આખી તીલડી એવી રીતે બંધ કરવામાં આવી છે કે સૂર્ય ચંદ્ર એનું સંતુલન જાળવતી અને મધ્યમાન સ્થિતિમાં એનું એક ખાસ પ્રકારનું વજન પણ, જો આપણે પ્રાચીન ઘરેણાઓ જોઈએ તો એનું ખાસ પ્રકારનું વજન છે કે જે નૃત્યકાર એ બરાબર એની મધ્યમાં એ મૂકવામાં આવે તો એ સુષુમ્ના નાડી ઉપર એની અસર થાય. નૃત્ય દરમિયાન જે અંદરની અસંતુલિત શક્તિ જેમ જેમ બહાર નીકળતી જાય એમ પોતે શરીર એક સ્થિરતામાં આવે. અને આ જે ઉપરનો શૃંગાર છે, ઉપરના જે શક્તિના ક્ષેત્ર છે જેને સહસ્ત્રાર ચક્ર કહેવામાં આવે યોગની ભાષામાં. સહસ્ત્રારનો એટલો અર્થ છે કે અનેક દીવાઓનું પ્રાગટ્યની જે સંભાવના છે. પૂરા ઉપરના બધા જ કોષ પ્રગટી જાય ત્યારે એ આખી જે સરફેસ છે એવી લાગી જાણે અબજો દીવાઓનું પ્રાગટ્ય થયું હોય સૂર્યની જેમ. તો ઈ શૃંગારને સ્વરૂપમાં એક તો આ રીતે બતાવે છે, ચંદ્ર, સૂર્ય અને વચ્ચેથી ટીલડી એ રીતે રાખવામાં આવે. અથવા તો તમે જોશો તો દેવ દેવીઓના મોટા મુગટ બતાવેલા હશે, ઊંચા. જેમ કે તમે નટરાજ જોશો તો નટરાજમાં ઊંચું મુગટ બતાવેલું હશે. અને તમે પ્રાચીન મંદિરોના શિખર જોશો દક્ષિણના તો એવા જ હશે જાણે દેવ દેવીઓના મુગટો ઊંચા. એનો બીજો કાંઈ જ અર્થ નથી, એટલું જ બતાવે છે ઉપરની શક્તિ, જે ત્રીજા નેત્રથી ઉપર શક્તિના ક્ષેત્ર છે એ પૂરેપૂરા અનંત જે પરમાત્માનું ક્ષેત્ર છે એના દ્વાર ખુલી ગયા એ અર્થમાં ઉપર મુગટ મૂકવામાં આવે દેવજી. પછી જ્યારે હું તમને ચંદ્ર સૂર્યની વાત કરું છું શૃંગારમાં, એની સાથે જ હું તમે જોશો તો દક્ષિણના નૃત્યમાં 3 પ્રકારની નથડી વાપર જોશો. આજે ઘણી જે ત્યાંની કોમ્યુનિટી છે સ્ત્રીઓમાં એ 3 પ્રકારની નથડી પહેરશે, જેમાં ડાબું નસકોરું છે ત્યાં એક નથડી હશે જેને ચંદ્ર નથડી કહેવામાં આવે, ચંદ્રનો ભાગ બતાવે છે. જે ડાબા નસકોરાની સાથે સંબંધિત શક્તિ છે એને પ્રગટ કરતું ઘરેણું છે. એ જ રીતે જમણા નસકોરા સાથે પ્રગટ થતી જે શક્તિ છે એના માટે નું ઘરેણું છે જમણા નસકોરા તરફ લેવામાં આવે. અને બરાબર એ જ રીતે નાકની મધ્ય ભાગમાં એક નથડી પહેરવામાં આવે જે સુષુમ્ના નાડી એટલે જે સંતુલિત કરે છે, અંદરની જે સંતુલિત શક્તિ છે એ જે નાડી જે સંતુલનમાં લાવે છે, શ્વાસોશ્વાસનું બેલેન્સ કરે છે, એના માટેનું ઘરેણા માટે બરાબર વચ્ચે નાકના એક જાતની નથડી મૂકવામાં આવે. અને આ જો બરાબર અર્થમાં આ ઘરેણા
મૂકવામાં આવે તો એ એટલા માટે મૂકવાનું કારણ છે કે જે શ્વાસોશ્વાસનું અસંતુલન છે, શ્વાસોશ્વાસનું અસંતુલન, જે આપણી આંખોના ડોળા છે એમાં પણ એક અસંતુલિત ગતિ પેદા થશે. આપણી જે આંખોના ડોળા છે એનું અસંતુલન છે કે સંતુલન છે એ આપણા શ્વાસોશ્વાસના અસંતુલન કે સંતુલન સાથે જોડાયેલું છે. એટલે આપણા શ્વાસોશ્વાસ જેટલા અસંતુલિત એટલે આપણા આંખોના જે ડોળા હશે, આઈબોલ્સ હશે, એની મુવમેન્ટ પણ અસંતુલિત રહેશે. અને જેટલી આપણા આઈબોલની મુવમેન્ટ અસંતુલિત એટલી આપણી અંદર વિચારો પેદા થશે, કલ્પનાઓ પેદા થશે, ચિત્રો પેદા થશે. આંખો જેટલી સ્થિર થતી જશે, શ્વાસોશ્વાસ જેટલા શાંત થતા જશે, સંતુલિત થતા જશે, એટલા આંખોના ડોળા પણ શાંત થતા જશે, એટલા અંદરના વિચારો પોતે પોતે વિલીન થઈ જશે. એટલે શ્વાસોશ્વાસના કંટ્રોલ માટે, એના નિયંત્રણ કરવા માટે આ પ્રકારની નથડીઓ આપવામાં આવી. એ સમયમાં જે સ્ત્રીઓ હતી એટલે જે શૃંગારનું વિજ્ઞાન છે એ આ રીતે છે. પછી જ્યાં જ્યાં છિદ્રો પાડવામાં આવે, સમજી લો કે કાન છે અથવા નાકની નથડી છે તો નાકમાં છિદ્રો પાડવામાં આવે છે, કે છૂંદણા કરવામાં આવે છે, તો આ તમે એક પ્રકારનું એક્યુપ્રેશર જ જોઈ લો, એક પ્રકારનું. અને કેવી જાતની એનું વિજ્ઞાન એવી જાતનું છે કે એક ઉંમર છે તમારી કે જેમાં તમે અંદરનું જે આપણા ચેતાતંત્રનું સાથે સંબંધિત એક ક્ષેત્ર છે કે જેમાં આપણે દરેક પ્રકારની ભાવનાઓનું નિયંત્રણ ચાલે છે. હવે મુખ્ય વાત છે દુઃખ, પીડા. દુઃખ અને પીડા છે એ સહન કરવાની ક્ષમતા મનુષ્યની જેમ વધારે એની જીવનના ઊંડાણમાં જે રસ છે એ ઊંડાણથી પ્રાપ્ત કરી શકશે. તો આ વાત આ કાંઈ લેક્ચરની વાત નથી કે દરેક મનુષ્યને લેક્ચરથી સમજાવવામાં આવે, પણ એક વિધિ શોધવામાં આવી જેમાં શું કરવામાં આવે કે આ રીતે કાન પાડવામાં આવે શરીરની અંદર. જેમ કે કાન છે તો કાનમાં ઘરેણું પહેરાવવા માટે કાન પાડવામાં આવે, કે નાક છે તો નાકના ક્ષેત્રમાં એક ઘરેણું પહેરાવવા માટે કાન કરવામાં આવે. અને અતિશય પીડા થાય એમાં એ સમયે પીડાને રોકવામાં ન આવતી એવી જાતના પદાર્થો ન આપવામાં આવતા કે જેના કારણે તમારી પીડા રોકાય, પીડા પ્રગટ કરવામાં આવે. એકદમ તમે કેટલી ક્ષમતા છે પીડા સહન કરવાની, કેટલી ક્ષમતા છે. જેમ કે હાથ છે એના ઉપર છૂંદણા કરવામાં આવે, ગરમ ગરમ ચીપીઓ મૂકવામાં આવે, તો એ તમારી આપણી અંદર પીડા સહન કરવાની કે દુઃખ સહન કરવાની ક્ષમતા છે દરેકની પોતપોતાની. એટલે આને જગાડવા માટે આ જાતના છિદ્રો કરવામાં આવતા અને એની અંદર ઘરેણા બેસાડી દેવામાં આવતા. એટલે આ જે ઘરેણું અંદર બેસી જાય અને એકવાર તમે આ પીડામાંથી પસાર થઈ ગયા તો જીવન દરમિયાન જે પીડાઓ આવશે અને એ ક્ષેત્રો પર એ પીડાની સંવેદના આવશે તો તમે એનાથી ઉપરની પીડા પાર કરેલી છે, તો એનાથી નીચેની પીડાઓ છે એ તમે આરામથી સહન કરી જશો. એટલે સહન શક્તિને કેમ વધારવી એનું એક આ જાતનું સુષુપ્ત જે વિજ્ઞાન આજે દટાઈ ગયું. આજે આપણે માણસની જે આપણું જે મેડિકલ સાયન્સ છે આજે આપણે શેમાં જતા રહે કે આપણે કોઈ પણ પીડા થાય તો આપણે પીડાથી ડરશું. અને તમે બરાબર જે લોકો જાણે છે એ લોકો આ વાત સાથે સંમત થશે કે આજે જેટલી દવાઓ છે આ જગતમાં અવેલેબલ, જેટલી દવાઓ, એનું મુખ્ય 99% જે કામ છે એ મનુષ્યને બેહોશ રાખવું. આપણને દુઃખનો અનુભવ ન થવો જોઈએ, માંદગીમાં પીડાનો અનુભવ ન થવો જોઈએ. એટલે માંદગીની જે પીડા છે કે દુઃખ છે એનાથી આપણે દૂર રાખવા માટે, એનાથી બચવા માટે આપણી અંદર કેમ મૂર્છા પેદા કરવી, નિદ્રા પેદા કરવી, આપણે કેમ સુવાડી રાખવા. અને એ દરમિયાન બાકી આપણી અંદર જ ઓટોમેટિક મેકેનિઝમ છે શરીરનું, એ તો કામ કરે જ છે. અને એની સાથે બધા જ વૈજ્ઞાનિકો, ડોક્ટરો એની સાથે સહમત છે કે આજે શરીર રોગમાંથી બહાર આવવા તો પોતે જ પ્રયત્ન કરે છે, એમાં કઈ મોટી વાત નથી. પણ એ જે બહાર આવી રહ્યો છે એ સમય આપણા માટે અઘરો છે. એ જે સમય કેમ પસાર કરો એ જે લોકો ધ્યાનથી પરિચિત નથી, પોતાના દુઃખની સંવેદનાઓ જેણે પૂરી જોઈ નથી, પીડાની સંવેદનાઓ પૂરી જોઈ નથી, એ લોકો આ વાત સહન નહીં કરી શકે. એટલે એ સમયમાં મૂર્છામાં જવું શકે છે.
મૂર્છામાં જવું આપણે પસંદ કરશું કે ના સૂઈ જાય, મનુષ્યને સુવાડી દેવામાં આવશે. એટલે આજની જે ટ્રીટમેન્ટના બધા જ ભાગ છે એમાં સુસુપ્તિ પેદા કરવી અથવા મૂર્છા પેદા કરવી, એના ઉપર આપણું વિજ્ઞાન કામ કરે છે. જ્યારે પ્રાચીન વિજ્ઞાન હતું, જે હું તમને વાત કરું છું, એ વિજ્ઞાન છે તમને જગાડવું. કારણ કે એ સમયનું વિજ્ઞાન યોગીઓ સાથે સંબંધિત હતું, યોગની પ્રક્રિયાઓ સાથે સંબંધિત હતું. તેમાં મૂર્છામાં લઈ જવાનો પ્રયત્ન ન હતો મનુષ્યની. મનુષ્ય કેમ જાગે એ પ્રકારની પ્રક્રિયાઓ હતી. એટલે જાગીને પીડા કેમ પાર કરે અથવા જાગીને જે દુઃખની સંવેદનાઓ છે કેમ પાર કરી શકે, તો એનું જે એક વિજ્ઞાન હતું એ આ કે શરીરની અંદર અમુક ખાસ જગ્યાએ છિદ્ર કરવા, કે એ જગ્યાએ જો છિદ્ર કરવામાં આવે તો ભવિષ્યમાં તમને અમુક પ્રકારના રોગો સંભવ નથી. કારણ કે રોગનું એટલું જ વિજ્ઞાન છે કે આપણી અંદરની જે આખી ચેતાતંત્રની જે સાયકલ છે, ચેતાતંત્રની જે વિદ્યુત છે એ ખોરવાઈ જાય છે. આ વિદ્યુત ખોરવાશે તો આપણી અંદર રોગો થવાની સંભાવના છે. અંદરના આખું શરીર આપણું જે રોગ પ્રાપ્ત કરે છે એનું કારણ ખાલી બહારના પરિબળો નથી, એના પરિબળો આપણી અંદર છે. આપણી અંદરની વિદ્યુત છે એ ખોરવાશે તો આપણે બહારના રોગો આપણને લાગુ પડશે. પરમાત્માનું અસીમ દિવ્ય રહસ્યમય સ્વરૂપ સમજવા, સ્વીકારવા, દર્શન કરવા આપણે સૌ સમર્થ બની આ મૃત્યુલોક ઉપર, પૃથ્વી ઉપર આપણા જીવનની જે શેષ ક્ષણો બાકી છે એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે અને સર્વજીવોના કલ્યાણ માટે કરી શકીએ. એ ભાવના સાથે, પ્રાર્થના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેને સાંભળ્યું, એને મારા હાર્દિક વંદન કરું છું.